આજે આપણે વાત કરીશું કેરી વિશે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ને તમામ જે કેરી રસિકો છે તે તેની જ આતુરતાથી રાહ જોતા હોય છે કે ક્યારે ઉનાળો આવે અને ક્યારે આપણે કેરીની મજા માણીએ. પરંતુ શું તમને ખબર છે કે ભારતની કેરી અન્ય કેટલા દેશોમાં કેટલા પ્રમાણમાં જાય છે? જો ના, તો આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો. ભારતની અંદર સૌથી વધુ પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થાય છે અને ભારત એક એવો દેશ છે જે અન્ય દેશોને પણ આ મધમીઠી કેરી પ્રદાન કરતું હોય છે, જેમાં સૌથી વધુ કેરી એટલે કે 44%થી પણ વધુ કેરી સંયુક્ત આરબ અમીરાત ખરીદે છે. યુએઈ જે સૌથી વધુ પ્રમાણમાં કેરી ખરીદે છે અને ત્યારબાદ યુકેનો સમાવેશ થાય છે, જે બીજા નંબરે છે, જે 22%થી પણ વધુ કેરી ભારત પાસેથી લે છે. આ સિવાય કેરી ખરીદવામાં અન્ય દેશોનો પણ સમાવેશ થાય છે. 8 જેટલા દેશો છે જે ભારત પાસેથી કેરી લે છે, જેમાં યુએઈ, યુકે, કતાર, કુવૈત, સિંગાપોર, નેપાળનો સમાવેશ થાય છે અને કેનેડાનો પણ સમાવેશ થાય છે કે એ દેશો આપણી પાસેથી કેરીની ખરીદી કરે છે. હવે આ દેશોમાં પણ જેવી રીતના કેરીમાં વિવિધ જાતો હોય છે, આ કેરીની અંદર સૌથી વધુ કેરીની ડિમાન્ડ કઈ હોય છે, કઈ જાતિની હોય છે અને અન્ય દેશો કઈ જાતિની કેરી વધુ પ્રમાણમાં ખરીદવાનું પ્રિફર કરતા હોઈએ છે તે વિશે આપને જણાવી દઉં તો લંગડા, દશેરી, મરાઠવાડા, કેસર અને ચૌસા આ જાત છે કેરીની કે જે સૌથી વધારે અન્ય દેશો આપણી પાસેથી ખરીદે છે. હવે ગુજરાતમાં રહેતા હોઈશું એટલે એ તો ખબર જ હશે કે ગુજરાતની અંદર સૌથી વધુ કેરી કઈ જગ્યાએ થાય છે. જો નથી ખબર તો જણાવી દઉં કે વલસાડ અને ગીરની અંદર સૌથી વધુ પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થાય છે. આ સિવાય ગુજરાતની બહાર અન્ય રાજ્ય યુપી છે કે જ્યાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન થાય છે. યુપી સિવાય 6 રાજ્યો છે કે જ્યાં 70%થી પણ વધુ કેરીનું ઉત્પાદન થાય છે. હવે કેરી શા કારણે ગુણકારી છે, તેની અંદર શું તત્વો રહેલા છે તે પણ આપને જણાવી દઉં. તેમાં ફાઇબર હોય છે, મિનરલ હોય છે અને વિટામિન્સ પણ હોય છે, જેથી કરીને ઉનાળામાં જે ડિહાઇડ્રેશનની તકલીફ હોય છે તેને લઈને ભરપૂર પ્રમાણમાં મિનરલ્સ આપને મળી રહે છે કેરીની અંદર, જેથી તમામ લોકો કેરી રસિકો કેરી આરોગતા હોય છે ને તે સ્વસ્થ રહેતા હોય છે.